તો જૂનાગઢમાં માળિયાહાટીના ગઢુ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે કાર્યાલયની શરૂઆત કરી છે। તો રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય બાબુ વાજાના હસ્તે જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર માલદે પીઠિયા તથા તાલુકા પંચાયતના ઉમેદવાર રમેશ વાજાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જોકે કોંગ્રેસે ખૂબ મોડું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, ત્યારે કોંગ્રેસ આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતની 5 તેમજ તાલુકા પંચાયતની 20 સીટો પર હાલ પોતે જીતી રહ્યા હોવાનો દાવો પણ કર્યો હતો। મારી સાથે માજી ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ ભરતસિંહ ભલકરિયા આજે માળિયા જિલ્લા પંચાયત સીટનું અને માળિયા 2 તાલુકા પંચાયત સીટનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ ઉદ્ઘાટન અમારા સન્માનની માનની પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજાના હસ્તે કરાવેલું અને આજે ઉદ્ઘાટન કરી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ સાથ સહકાર સાથે કાર્યાલયનું ઓપનિંગ થયું અને એમાં તમામ લોકોએ હાજરી આપી અને સહકારની સાથે ભાવનાથી કોંગ્રેસને આવનારના દિવસોની અંદર વધારેમાં વધારે મતોથી ચૂંટી કાઢવાની નેમ સાથે કાર્યકરોએ આજે એક ઠોસ પ્રતિજ્ઞા લીધી કે આવનારા દિવસોની અંદર અમે કોંગ્રેસ તરફી વાતાવરણ છે અને એમાં અમે પૂરક બની અને વધારેમાં વધારે કોંગ્રેસ